કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજનો નવો ટોપિક છે શબ્દ, અંક અને ચિહ્નનું ઉકેલીકરણ. પ્રથમ વાક્ય અથવા તો સંખ્યા હોય તેનું સાંકેતિક ભાષા અને બીજા વાક્યનું સાંકેતિક ભાષા સાથે સરખાવતા બંને વાક્યમાંથી જે શબ્દ સરખો મળે અને તેવી રીતે બંને સાંકેતિક વાક્યોને સરખાવતા જે કાંઈ સરખું મળે તે બંને એકબીજાના પરસ્પર ઉકેલીકરણ કહેવાય છે. એટલે કે તે શબ્દ અથવા તો અંક માટે તે જ સંકેત અથવા તો તે ચિહ્નનો ઉપયોગ થયેલો ગણાય છે. એકદમ સરળ છે. થોડોક સમય આપણો લઈ લે, પણ હું જે ટ્રીકથી તમને જવાબ શોધતા શીખવું છું એ પ્રમાણે તમે કરશો તો બહુ વધારે સમય લાગશે નહીં. ચાલો જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો હોય છે. જો 617 એ સ્વીટ એન્ડ હોટ અને 753 ને કોફી ઇઝ સ્વીટ કહેવામાં આવે તો સાત માટે કયા શબ્દનો ઉપયોગ થયો હશે? કેવી રીતે જવાબ શોધવાનો તે હું જણાવું છું. પ્રશ્ન સમજીએ. 617 એ સ્વીટ એન્ડ હોટ માટેનો સાંકેતિક શબ્દ છે. 753 ને કોફી ઇઝ સ્વીટ આવી રીતે ઓળખવામાં આવે છે. તો 7 માટે કયા શબ્દનો ઉપયોગ થયો હશે તે આપણે શોધવાનું છે. કેવી રીતે શોધવાનું એ એક વખત સમજી લ્યો, કાયમ માટે તમને સમજાઈ જશે. આ બંને જે વાક્યો આપ્યા છે તેમાં સરખે સરખા શબ્દ કયા છે? તો સ્વીટ. સ્વીટ જે સ્વીટમાં નિશાની કરી હોય એ જ બીજી વખત જ્યારે સ્વીટ આવે ત્યારે એ જ નિશાની કરવાની. મેં બ્લેક ચોરસ કરેલું છે, લંબચોરસ. ચાલો એવી જ રીતે હવે અંકમાં, તો અંકમાં બંનેમાં સરખે સરખો અંક કયો છે? તો એ 7 છે. આનો અર્થ એવો કે સ્વીટ અને 7 બંને એકબીજા માટે વપરાયેલા ચિહ્નો, અંક અથવા તો શબ્દ છે. તો જવાબ શું આવશે? 7. હજુ એક પ્રશ્ન જોઈએ આપણે. $358 નો અર્થ થાય છે પ્લીઝ કમ સૂન. 275 નો અર્થ થાય છે યુ ગો સૂન. 867 નો અર્થ થાય છે પ્લીઝ ગો ધેર. પ્રશ્ન શું પૂછ્યો છે તે જોઈએ. કમ માટે કયા અંકનો ઉપયોગ
થાય છે. સમજીએ આપણે. સૌથી પહેલાં પ્લીઝ શબ્દને જોઈએ તો પહેલો વિભાગ અને આ ત્રીજો વિભાગ, આ બંને વિભાગમાં પ્લીઝ આપણને જોવા મળે છે. તો પહેલો વિભાગ અને ત્રીજો વિભાગ એમાં સરખે સરખા અંકો ક્યાં છે? તો 8 છે. આનો અર્થ એવો કે પ્લીઝ માટે તેમણે 8 અંકનો ઉપયોગ કર્યો છે. હવે આપણે નિશાની ફેરવીએ છીએ. હવે જોઈએ પહેલો વિભાગ અને બીજો વિભાગ એમાં શૂન છે, એની માટે હું આવી નિશાની કરું છું, શૂન. અને એવી જ રીતે આ બંનેમાં જે સરખો અંક છે તેની ઉપર હું ગ્રીન કલરનું રાઉન્ડ કરું છું, જેથી આપણને ખબર પડે શૂન છે એની માટે અંક વાપર્યો છે 5. હવે સરખે સરખા કયા અક્ષર છે? ગો. તો હવે ગોને લઈએ. તેની ઉપર હું ત્રિકોણ કરું છું. તો બીજો વિભાગ અને ત્રીજો વિભાગ એમાં જે સરખું છે તે છે 7. તેના ઉપર પણ હું ત્રિકોણ કરું છું, જેથી ખબર પડે ગો માટેનો અંક 7 છે. નથી આપણને પ્લીઝ પૂછ્યું, નથી આપણને શૂન પૂછ્યું, નથી આપણને ગો પૂછ્યું. પૂછ્યું છે શું? પૂછ્યું છે આપણને કમ. તો કમ માટે હવે આપણને એકદમ સરળતાથી જવાબ મળી જશે. પ્લીઝ માટે 8 છે, શૂન માટે 5 છે. તો કમ તો એક જ વખત વપરાયું છે અને એક જ અંક બાકી રહ્યો છે. તો કયો અંક વપરાયેલો હશે? 3. તો જવાબ મળશે 3. થોડીક વાર લાગે, પરંતુ પ્રેક્ટિસ કરશો, સ્પીડ આપોઆપ વધી જશે, પ્રશ્ન સમજાઈ જશે, તમે ફટાફટ શોધી શકશો. ખાસ યાદ રાખવાનું, જરૂરી નથી રંગીન પેન વાપરવી. આવી કોઈ પરીક્ષામાં આપણી પાસે સમય હોતો નથી. માત્ર તમને સમજાવવા માટે મેં આ પેન વાપરી છે. તમારે પરીક્ષામાં એક વખત ચોરસ લઈ લેવાનું, એક વખત ગોળ લો, એક વખત ત્રિકોણ લો, એક વખત તમે કોઈ પણ બીજું લંબગોળ આકૃતિ કરી નાખો, જે કરો તે. પણ એક સરખા અક્ષર અને તેની સામેના અંકો શોધવા માટે કોઈ એક સરખી નિશાની તમે રાખો. લીટી પણ કરી શકો, તો બીજી વખત લીટીનો ઉપયોગ નહીં કરવાનો. ટૂંકમાં તમે જે અક્ષર ગોતો છો તેની માટે એક સરખી નિશાની રાખો, જેથી તમને ઝડપથી જવાબ મળી જાય. આગળ જોઈએ. પહેલો પ્રશ્ન છે 786 ને આવી રીતે દર્શાવેલું છે, 948 ને આવી રીતે દર્શાવેલું છે, 645 ને આવી રીતે દર્શાવેલું છે. તો વેરી શબ્દનો કોડ શું થાય તે આપણે શોધવાનું છે. સૌથી પહેલાં કોઈ પણ 2 વિભાગ લઈએ અને સરખે સરખું શું છે તે શોધીએ. પહેલા 2 વિભાગમાં સરખો અક્ષર આપણને મળે છે હાડ. તો સંખ્યા કઈ મળે છે આપણને સરખે સરખી? 8. એવી જ રીતે બીજો અને ત્રીજો વિભાગ લઈએ તો બીજા ત્રીજા વિભાગમાં વર્ક શબ્દ આપણને સરખો મળે છે. તો વર્કની ઉપર કુંડાળું કરું, આ બાજુ વર્ક ઉપર કુંડાળું કરું, બંનેમાં સરખે સરખો કયો છે? 4. મારે નાનું એવું કુંડાળું કરવું પડશે, બરાબર છે. અને પહેલો અને ત્રીજો વિભાગ લઈએ તો પહેલા ત્રીજા વિભાગમાં આપણને STUDT મળે છે. એમાં કઈ સંખ્યા સરખી છે? 6. તો હવે આપણને એવું કહ્યું છે વેરી માટે શબ્દનો કોડ શું થાય? તો કયો બાકી રહ્યો વેરી માટે? 7.
તો જવાબ આવશે એ 7. એકદમ સિમ્પલ છે. અક્ષર થોડાક નજીક હોવાના કારણે થોડુંક ગંદુ દેખાય છે, પણ તમને જે હું સમજાવવા પ્રયત્ન કરું છું એ તમને સમજાઈ ગયું હશે એવું હું માનું છું. પછીનો પ્રશ્ન જોઈએ. લાલ બાલ પાલ માટે SUPUDU છે. ગાલ બાલ કાલ હશે, ખબર નહીં, એના માટે SUAUZU છે. પાલ ફાલ વાલ માટે MUTUPU થાય છે. આમાં કોઈ અર્થ અનર્થની કોઈ વાત છે નહીં. આપણે તો લાલ માટે શું વાપર્યું છે તે શોધવાનું છે. ચાલો જોઈએ. બાલ તો એની માટે છે બંનેમાં સરખું હોય એવું SU. બરાબર છે. હવે જોઈએ આપણે બંનેમાં સરખું શું છે. પહેલા અને છેલ્લામાં પાલ, પહેલું અને આ છેલ્લું પાલ. તો પહેલા અને છેલ્લામાં સરખું શું છે? PU. અને હવે આપણને કહ્યું છે લાલ શબ્દ માટે શું કોડ થશે? તો લાલ વધ્યો છે અને એની માટે આવે છે DU. તો જવાબ આવશે CDU. બસ મળી ગયો જવાબ. આવી રીતે જ શોધવાનું છે. ત્રીજો પ્રશ્ન છે. જો આનો અર્થ આ થાય છે, આનો અર્થ આ થાય છે અને આનો અર્થ આ થાય છે, તો સ્વીટ શબ્દનો કોડ શું થાય? ખૂબ અંદર લખેલું છે. શોધવા માટે આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં જોઈએ સી. આ સી છે અને આ પણ સી છે. તો સી માટે શું વપરાય છે તે જોઈએ. બેમાં સરખું શું છે? જ્યુસ. બરાબર છે. એટલે સી માટે એ લોકોએ જ્યુસ વાપરેલું છે. હવે જોઈએ બીજો અક્ષર લી. LEE અને ઉપર પણ મળે છે LEE. અને LEE માટે શું એ લોકોએ બેમાં સરખું પસંદ કર્યું છે? આમાં અને આમાં. લી માટે આ શબ્દ છે, આની માટે આ શબ્દ છે ઈસ. લી માટે એ લોકોએ ઈસ પસંદ કર્યું છે. અને હવે આપણે જોઈએ આપણને શું પૂછ્યું છે. સ્વીટ શબ્દનો કોડ શું થાય? તો સ્વીટ આ બાજુ આપણને મળે છે. હું પેન સેજ ચેન્જ કરી નાખું. તો સ્વીટ મારે અહીં બાકી રહે છે. તો આમાં બાકી શું રહે છે? KEE. તો જવાબ આવશે KEE. થોડીક શાંતિથી વિચારવું પડે. ન ફાવે તો રફમાં વ્યવસ્થિત લખવું પડે અને પછી શોધવું પડે. આમાં પાછું વધારે નાના અક્ષર એકદમ નજીક છે, તેથી શોધતા વાર લાગી. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 થી 7 માટે નીચેના વિધાનનો ઉપયોગ કરીને માંગ્યા મુજબ જવાબ આપો. આવી રીતે આપણને 3 અલગ વિભાગ આપેલા છે. 481 ને સ્કાય ઇઝ બ્લુ કહ્યું છે. 246 ને સી ઇઝ ડીપ કહ્યું છે. અને 698 ને સી લુક્સ બ્લુ કહેવામાં આવે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. આવું આપણને કહેલું છે. જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ સી. બંનેમાં સરખો અંક હોય
એવો કયો છે 6? સાઈડમાં લખી રાખું છું 6 માટે સી. જરૂર તો નથી, પણ કદાચ ન ઉકલે તો. પછી જોઈએ બ્લુ માટે. પહેલું અને છેલ્લું બંનેમાં સરખું શું છે? 8. દેખાય તો સારું છે. અને પછી પહેલા બેની વાત કરીએ તો ઇઝ કોમન છે. ઇઝ તો બંનેમાં શું કોમન છે? 4 અને 4. હવે કંઈ આપણને સરખે સરખું દેખાતું નથી. તો પહેલો પ્રશ્ન, બ્લુ શબ્દ માટે કયો અંક કોડ છે? તો બ્લુ માટે આપણને મળી ગયો છે 8. તો જવાબ આવશે સી 8. પાંચમો પ્રશ્ન, સી શબ્દ માટે કયો અંક કોડ છે? સી લખી જ રાખ્યો હતો જો 6. તો જવાબ આવશે સી 6. પછી છે ઇઝ શબ્દ માટે કયો અંક કોડ છે? ઇઝ માટે કયો મળ્યો છે આપણને? 4. તો જવાબ આવશે સી 4. અને પછીનો સાતમો પ્રશ્ન છે, સ્કાય શબ્દ માટે કયો અંક કોડ છે? જોઈએ સ્કાય માત્ર પહેલા વિભાગમાં છે અને બાકી રહેલો અંક હોય તે આવે તો બાકી રહેલો અંક 1 છે. તો જવાબ આવશે 1. તો સાતમામાં જવાબ આવશે એ 1. એકદમ સરળતાથી આપણે આવા જવાબ આપી શકીએ. થોડીક વાર લાગે, પરંતુ મેં તમને કહ્યું એમ અલગ અલગ નિશાની રાખશો, સામાસામી તમે લખી રાખશો, વ્યવસ્થિત લીટી કરશો, કુંડાળું કે ત્રિકોણ જે કરો તે, પણ એક સરખા અક્ષર માટે એક સરખો શબ્દ પસંદ કરવાનો છે, જેથી આપણને શોધવામાં સરળતા રહે. બધાની નીચે લીટીને બધાની નીચે ટપકાત કર્યા કરશો તો પછી ગોટાળે ચડશો, કારણ કે એ લોકો એવા ફેરવીને શબ્દો ગોઠવે છે કે આપણને શોધતા વાર લાગે. એટલે ઝડપથી બને એટલું ઉતાવળ રાખવાની છે. અત્યાર સુધીમાં NMMSમાં આવા 2 પ્રશ્નો પૂછાઈ ગયા છે. 8મો અને 9મો પ્રશ્ન છે NMMSમાં પૂછાયેલો છે. જોઈએ કેવા પ્રશ્નો છે અને કેવી રીતે તેના જવાબ શોધવાના છે. જો નો મોર ફૂડને TAKADA કહેવાય, મોર ધેન ધેટને SAPAKA લખાય, તો એ જ ભાષામાં મોર માટે શું લખી શકાય? ચાલો જોઈએ. આપણે પહેલાં તો જે પૂછ્યું છે એની વાત કરીએ. બંનેમાં સરખે સરખું શું છે? મોર. તો મોરની ઉપર હું લંબગોળ કરું છું અને બંનેમાં સરખું શું છે તે આપણે જોવાનું છે. કે એ છે એ સરખું છે, તો કે એ અને આ બાજુ પણ કે એ. અને આપણને એવું કહ્યું છે મોર માટે જ શું વાપર્યું છે? નથી નો કે નથી ફૂડ, ધેન, ધેટ, એક પણ અક્ષર કોમન નથી. કોમન માત્ર મોર જ છે અને બંનેમાં કોમન કે એ જ છે. તો આમાં આપણે કાંઈ વાર લાગે એવું લાગ્યું નહીં. એકદમ સહેલો જ પ્રશ્ન છે. ઉપરના અઘરા હતા તો NMMSના તો એકદમ સહેલા પૂછાણા છે. તો જવાબ શું આવ્યો? કે એ. આસાનીથી તમે શોધી શકો. પરીક્ષામાં પણ એકદમ સહેલા પ્રશ્નો હોય છે. ઝડપથી શોધવા માટે પ્રયત્ન કરવાનો, ડરી નહીં જવાનું. અને હવે તો તમે પ્રેક્ટિસ રોજે રોજ કરો છો તો તમને ખબર જ છે કે આવા પ્રશ્નોમાં આવી રીતે જવાબ શોધવાના, આવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હોય તો આવી રીતે જવાબ શોધવાના. એક પોઈન્ટ ઉપર હું તમને ડિટેલમાં માહિતી આપી રહી છું. તમને માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે આ પ્રકારનો પ્રશ્ન હોય એટલે મારે આવું કરવાનું છે. આપોઆપ તમને પરીક્ષામાં આવડી જશે. 9મો પ્રશ્ન જોઈએ.
જો ગુડ સ્વીટ એપલને 851 કહેવાય, ગુડ રેડ રોઝને 783 કહેવાય, રોઝ એન્ડ એપલને 341 કહેવાય. તો સ્વીટ માટેનો શબ્દ કોડ અંક કયો થશે તે આપણે જોવાનું છે. સરખે સરખું શોધીએ આપણે. તો ગુડ ગુડ, તો બંનેમાં સરખે સરખું છે 8 અને 8. હવે પહેલું અને છેલ્લું જોઈએ તો એપલ મળે છે. ચાલો એપલને ગોતીએ હવે આપણે. તો એપલ, ચાલ ભાઈ ચાલ, ખૂટી ગઈ. એક જ મિનિટ હો. એપલ અને એપલ જુઓ, તો બેમાં સરખું શું છે? 1 અને 1. તો હવે શું કરવાનું છે? સરખે સરખું હવે કંઈ મળે છે? હા, રોઝ છે, રોઝ. ચાલો હવે આપણે રોઝને શોધીએ. આ છે રોઝ, આ છે રોઝ. તો બંનેમાં સરખે સરખું છે 3 અને 3. હવે ક્યાંય સરખું દેખાય છે? સ્વીટ રેડ એન્ડ પૂરું. હવે કાંઈ એક સરખું કોમન નીકળતું નથી. સ્વીટ એક વખત છે, રેડ એક વખત છે, એન્ડ એક વખત છે. હવે આપણે જોવાનું છે સ્વીટ માટે કયો શબ્દ છે. બસ આપણો જવાબ ત્યાં પૂરો થઈ જશે. ચાલો જોઈએ. 2 આવી ગયા છે તો બાકી રહ્યો સ્વીટ, અને સ્વીટ માટે છે 5. તો ઓપ્શન આવશે C5. છે ને એકદમ સરળ. બસ આ જ કરવાનું છે, બાકી કોઈ વસ્તુ કરવાની નથી. ધ્યાન રાખવાનું છે શાંતિથી. જો એ લોકોએ નજીક નજીક નાના નાના અક્ષરે લખેલું હોય તો મારી જેમ લીટી કરો, ટપકી કરો, ચોરસ કરો, જે કરો તે બરાબર છે. પણ સમય ન બગડે અને ફટાફટ આપણે સરખે સરખા શબ્દોને મળતા અંકો શોધી લઈએ. જેટલું ઝડપથી આપણે કરશું એટલા ઝડપથી આપણને ઓપ્શન પસંદ થઈ જશે. બાકી જુઓ તમે આમનામ ઓપ્શન જુઓ તો એસ એ છે ને એસ એ ને કે બંને, ક્યારે બંને શક્ય બને? અને માહિતી જ અધૂરી છે. તો આવું બધું તો કોઈ દિવસ આવે નહીં. તો જ્યાં સુધી આપણને ફટાફટ શોધતા આવડશે ત્યાં સુધીમાં આપણને ઝડપથી જવાબ મળી જશે. પણ હા, ઉતાવળે ભૂલ ન થાય તેનું તમારે ધ્યાન રાખવું પડશે. આવા પ્રશ્નો છે એ માઇન્ડ ઉપર હોતા નથી, એટલે કે માઇન્ડ ઉપરથી જવાબ લાવવાના હોતા નથી, પરંતુ કેવી રીતે લાવવાના હોય છે? આપણે કેટલા સતર્ક રહીએ છીએ, આપણે ઝડપથી પણ કરતા હોવા છતાં ભૂલ કેટલી ઓછી થાય છે. આપણું માઇન્ડ આમાં નામાં છે કે કેમ બીજે દોડે છે, ડરના કારણે આપણે ખોટો ઓપ્શન પસંદ કરી લઈએ છીએ. આવી પણ પરીક્ષા લેવાતી હોય છે. માત્ર મગજની પરીક્ષા નહીં, પરંતુ આપણે બીક હોય અંદરથી અને ધુઆં ફુઆં થઈ જઈએ, મને આ મળતું નથી, આનું ક્યાં થયું, આનું કેમ કરવાનું, આનું કેમ કરવાનું, એવું કોઈ વસ્તુ કરવાની નહીં. એકદમ શાંત મન રાખવાનું, સ્પીડ વધારે રાખવાની, પણ એટલું ચોકસાઈથી કામ કરવાનું કે ભૂલ પડે નહીં. જેટલું ચોકસાઈવાળું કામ હશે એટલા માર્ક્સ તમારા સારા હશે, કારણ કે પેપર તો સહેલો જ હશે. આપણે બીકના માર્યા તેને અઘરો કરી દઈએ છીએ. આવું ન થાય અને આવા સહેલા પ્રશ્નોમાં પણ ભૂલ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સારું વિદ્યાર્થી મિત્રો, આજે એટલું રાખીએ. આવતા વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. આવજો.